ઓમ નમઃ સિદ્ધેભ્યઃ. ઓમ નમઃ સિદ્ધેભ્યઃ. ઓમ નમઃ સિદ્ધેભ્યઃ. દેહ છતાં જેની દશા વર્તે દેહાતીત, તે જ્ઞાનીના ચરણમાં હો વંદન અગ્નિત. પરમાત્મ પ્રકાશ 214 ગાથાઓનો બીજો અને છેલ્લો અધિકાર. એમાં 107 ગાથાઓનો ચૂલિકા અધિકાર ચાલે છે. આપણે જે ગાથાઓ અત્યારે 150ને પાર કરી ગયા, 52, 53, 54 આ બધી ગાથાઓ 60-65 ગાથાઓ હવે બાકી છે. આમાં 107 ગાથાઓમાં એક જ વિષય છે, પરમ સમાધિ. કોઈ પણ ગાથા વાંચો, કોઈ પણ પ્રકરણ આવે, એમાંના મૂળ સૂર છે સમાધિ. પણ સમાધિની જ્યારે ચર્ચા આવે ત્યારે આધિ, વ્યાધિ અને ઉપાધિ એની બંધ કડાકૂટ અને એની વિભીષિકતા, ભયંકરતા, એના દુઃખદાયી સ્વરૂપ, એની અસારતા, એની ભિન્નતા, એની અન્યતા, પૃથકતા, સરળ શબ્દોમાં કહીએ એમનાથી ભેદ જ્ઞાન. ચલાબેન સમજાવવા માગે છે અનન્ય સ્વરૂપ, પણ અન્ય સ્વરૂપ પણ સમજાવવું જરૂરી છે. કોરોનાના કાળમાં કોરોનાનો ચેપ કેવી રીતે લાગે એની તો ચર્ચા થતી જ, પણ શું કરીએ તો ન લાગે એની પણ ચર્ચા થતી. ચેપ નહીં લાગે એના માટે કેવી સાવધાની વર્તવાની અને કઈ કઈ પરિસ્થિતિમાં લાગી શકે એની સંભાવના. સમજાય છે વાત શું કહું છું? એમ દેહ અને દેહાશ્રિત સંયોગો પ્રત્યે આત્મબુદ્ધિ કેમ કરીને થાય, કેવી રીતે થાય, મોહનો ચેપ કેવી રીતે લાગે, અજ્ઞાનનો ચેપ કેવી રીતે લાગે. લાગેલો તો છે જ, લાગેલો તો છે. દુઃખની વાત છે, લાગેલ હોવા છતાં જીવ સ્વીકારતો નથી કે આ મોહનો ચેપ છે. કોરોનાના કાળમાં ઘણા લોકોને માઇલ્ડ અસર થઈ ગઈ હોય, ચેપ લાગેલ હોય, પણ 4, 6, 8, 10 દિવસ સુધી તો સ્વીકાર જ કરવા તૈયાર નહોતા. આપણે ચેતનભાઈને એવું જ થયું હતું, ખબર છે? પહેલાં ચેક કરાવ્યા, કાંઈ નહોતું આવ્યું. ઘરમાં 2-3 જણાને બધાને આવ્યું. એને એમ કે ઓકે આપણે તો સુરક્ષિત છીએ. પછી ચેક કરાવ્યા, પછી કંઈક 4-6 પોઈન્ટ જે પણ એની લેંગ્વેજમાં, બીજા 8-10 દિવસ કાઢી નાખ્યા. ઓરિજિનલ જે ડાયગ્નોસિસ થવું જોઈએ કર્યું જ નહીં. અને પછી જ્યારે કર્યું ત્યારે તો હાઈપર પ્લસમાં આવ્યું. શેના માટે દ્રષ્ટાંત આપીએ? બીમારી હોય છતાં એને આપણે ભ્રમમાં સ્વીકાર નથી કરતા. રાજુભાઈ, ભૂલો થાય પણ ભૂલોને આપણે ભ્રમને લીધે સ્વીકાર નથી કરતા.
શિથિલતા આદરીએ છીએ પણ સ્વચ્છંદતાના ભોગે શિથિલતાને સ્વીકાર કરતા નથી. પંડિતજી રવિન્દ્રભાઈનું એક પ્રવચન છે, પહેલાં પોતાના દોષોને ઉદારતાપૂર્વક સ્વીકાર કરતા શીખો. આખું એક પ્રવચન છે. દામજીભાઈ, આજે એક બહુ સરસ સવારનું એક પ્રવચન સાંભળ્યું, મજા આવી કે સાધર્મી પ્રત્યે, દેવગુરુ ધર્મ પ્રત્યે, ધાર્મિક ક્રિયાઓ પ્રત્યે તને પોતાપણું છે જ ક્યાં? તને તો તારા દીકરા પ્રત્યે છે, તારી પત્ની પ્રત્યે છે, તારા ઘર વખરી પ્રત્યે છે. આખું પ્રવચન બિલકુલ આ જેમ દેહ પ્રત્યે, કે દીકરો ગમે તેટલો નાલાયક હોય તોય તારા મોઢે વખાણ કોના આવે છે? પત્ની ગમે તેટલી ખરાબ હોય તોય બાયડી તો તારી જ ને. ઘર ગમે તેવો નરક જેવો હોય તોય ગમે તો ઘર જ ને. આવે છે વિચાર? શું કહું છું? આ સમજાય છે બધાને? એમ દેહ ગમે તેટલું મલિન, ગમે તેટલું ગમગીન, ગમે તેટલો પાપનો પિંડલો, દુઃખનો ડુંગર અને અશુચિતાનો આખી ખાડી, અશુચિતાની ખાડી જેમ દરિયાની ખાડી, હા, તોય આવા પાપી પાપ મૂર્તિ દેહ પાપ લાગે છે. દુઃખ મૂર્તિનો દેહ, વેદનાની મૂર્તિનો દેહ વેદનાદાયક લાગે છે. અને મહા અપવિત્રતા, આપણી થૂક આપણે જોઈ શકવાના નથી, આપણે જ આપણી વિષ્ઠા જોઈ નથી શકતા. ઓકેલું જે ઉલટી છે આપણી વમન, એ ગંધાઈ છે. ગુરુદેવશ્રી આજે જેમ કહેતા મૈસૂબ ખાધેલ હોય, હા, અને મૈસૂબ ખાધેલ અને પછી તરત જ ઉલટી થાય, બોલો એ ઉલટીમાં મૈસૂબ જ છે ને, તો જુઓ ને એને. પોતાનું લોહી, પોતાનું પરુ જે આ શરીરમાં બિલકુલ એક ચામડીની પરત પાછળ જ ભરેલું છે. સમજીભાઈ, આજી ડેમનું પાણી એ સુકાઈ જાય, આ લોહી અને પરુ અને પસ સુકાતા કોઈ દી નથી. તો એ પ્રશ્ન ચિહ્ન તો એક જ છે, શા માટે દેહાધ્યાસ? આ છેલ્લા 8 દિવસના પ્રવચનો કે આજનો પ્રવચન, એક જ સવાલ જાતને પૂછવાનો, આટલું બધું હોવા છતાં દેહાધ્યાસ શા માટે? બેન શલાબેન, ગુરુદેવશ્રીના પ્રવચનમાં શરૂઆતની 5 મિનિટમાં આવેલો એક પોઈન્ટ અને છેલ્લી 5 મિનિટમાં આવેલો એક પોઈન્ટ, હું 2 પોઈન્ટની વાત કરું છું, સાંભળજો. સૌથી પહેલો પોઈન્ટ શરૂઆતના 5-7 મિનિટમાં, સુખી જો થવું હોય, ધર્મ જો કરવું હોય, મોક્ષના માર્ગે જો આવવું હોય તો ઉપાય આ છે. બોલ્યા હતા વંદનાબેન છે, સુખી જો થવું હોય એટલે, ધર્મ જો કરવું હોય એટલે રત્નત્રય રૂપ મોક્ષ માર્ગને જો પ્રગટ કરવું હોય. મોક્ષ માર્ગ એટલે સુખ, સુખ એટલે માર્ગ, માર્ગ એટલે ધર્મ, ધર્મ એટલે માર્ગ અને સુખ. ક્યાંય તમને ડિક્શનરીમાં નહીં મળે. હું તો એને એમ્બ્રાલ્ડના નામે બોલાવું. ટોપ મોસ્ટ પોઈન્ટ છે. આપણે ધર્મને જુદું સમજીએ, રત્નત્રય માર્ગને જુદું સમજીએ, સુખને તો સાવ જુદું જ કંઈક સમજીએ. ગુરુદેવશ્રી જેવા મહાપુરુષને ત્રણેય એક જ દેખાય છે. જો તારે સુખી થવું હોય એટલે કે જો તારે ધર્મ કરવું હોય અને જો તારે રત્નત્ર રૂપી મોક્ષ માર્ગ, છૂટવાના માર્ગે આવવું હોય, એક જ છે ઉપાય. છેલ્લી 5 મિનિટમાં આવેલી વાત, આ તો મેં તો એની માળા 24 કલાક ફેરવું છું, જે મૂળ ગાથામાં શબ્દ છે. ગોતતા નહીં એમાં, સાંભળો ઉપર ઉપરથી, બધું પુસ્તકમાં નહીં રાખવાનું, સાહિત્ય શાસ્ત્રમાં નહીં રાખવાનું, ટંકોત્કીર્ણ થઈ જવો જોઈએ. ભરતકુમાર, મકાન તમે ક્યાં ખરીદો? બોલો, થોડુંક વિચારો, બોલતા નહીં.
હા, સાવ જંગલેશ્વરમાં જઈને તો મકાન નહીં જ ખરીદો ને, મફતમાં મળતું હોય તોય. કંઈક સમજાય છે? હા, એવા સ્લમ વિસ્તારમાં તો તમે બંગલો નહીં જ ખરીદો ને. અથવા એવા સાવ બિહડ જંગલ જેવા વિસ્તારમાં જઈને બંગલો તો નહીં જ બનાવો ને, જ્યાં વિધર્મીઓનો સામ્રાજ્ય હોય. આ મસ્જિદો અને આ બધા ગ્રહિત મિથ્યાત્વના આલંબનો હોય. સવારે ઉઠ્યા બાદ ઓલા મોટા મોટેથી ભૂંગળા વાગે, એવી જગ્યાએ તો મકાન નહીં જ ખરીદો ને. તોફાની તત્વો જ્યાં રહેતા હોય, આતંકવાદી જેવા જ્યાં કૂતરાની જેમ જે બાજતા હોય એવી શેરીમાં, એવા ભંગાર વિસ્તારમાં તો તમે મકાન નહીં જ ખરીદો ને. ક્યાં મકાન તમે નહીં ખરીદો એના મેં 8-10 દાખલા આપ્યા. મકાન તો એવી જ જગ્યા ખરીદો ને જ્યાં મંદિર હોય, સાધર્મી હોય, શાંતિ હોય, સમાધાન હોય, સુખ હોય, ટ્રાફિક ઓછી હોય, અવર જવર લોકોની ઓછી હોય, નીરવ શાંતિ હોય. કાં આ વાત હું શા માટે કરી? આજના પ્રવચનની છેલ્લી ગાથાની બીજી લીટીમાં એ વાત હતી, જે શરીરમાં સુખ ન મળે મહાપુરુષો એમાં ન રહે. બોલો હજી વંદનાબેન? જ્યાં બધા નાગા જ ફરતા હોય ત્યાં ધોબીના ઘાટ ન હોય. જ્યાં તત્વ સાંભળનારા ન હોય ત્યાં વક્તા રહે નહીં. કેમ કે વક્તા એ ધોબી છે, નહીં સાંભળનારા એટલે નાગા પૂગા છે. કપડાં પહેરવા જ નથી જેમને. કંઈક સમજાણું? હા, રાજેશ્રીબેન તમારી છે ને ઓલી દુકાનો, શું કહેવાય બધી, અમિતભાઈની ઓફિસ ચોકને શું કહેવાય, ડિસ્ટ્રિક્ટ લાઇબ્રેરીની સામે પ્રમુખ સ્વામી જે ઓફિસો છે એની પાછળના ભાગમાં ઓલી સિલ્વર હોટલ કે જે પણ ખૂણે જ ચોકમાં જ ખૂણે એક સોના ચાંદીની દુકાન હતી. 6 મહિનામાં તો બંધ થઈ ગઈ. એ તમારે ગ્રાહક જ નહીં આવે તો તમારે ડાયમંડ શું પ્લેટિનમની દુકાન ખોલ ને. ગ્રાહક તો મળવા જોઈએ ને. પોઈન્ટ સમજાય છે મારો? એમ તમે હજારો નહીં લાખો રૂપિયા આપીને વિદ્વાનને વસાવો, પણ શ્રોતા તો હોવા જોઈએ ને. આવશે રાજકોટમાં ભરતભાઈ, તમે જાઓ, આ આશા ભોસલે, શ્રેયા ઘોષાલ, એ અભિજીત કે જે પણ બધા મોટા મોટા સિંગરો છે, જઈને બોલાવો ને. એમ કહ્યું કે અમારે શાસ્ત્રી મેદાનમાં એક કાર્યક્રમ છે, 100-150 જણા છે, તમે આવો. આવશે? સુમત પ્રકાશજી વિદ્વાનને તમે જાઓ, આમંત્રણ આપી આવો. અમારે ત્યાં છે ને 8-10 શ્રોતાઓ છે, આપને સાંભળવા માગે છે, આવો. આવશે? બોલો, આવો તમે. રાત્રિના સ્વાધ્યાય રાખશો આપણે, અને 2-3 જણા આવશે. આવો તમે. એ હરામ પગ નહીં મૂકીએ અમે. કેમ આમ? અરે વિદ્વાન, કોઈ ત્યાગી તપસ્વી, સુમત પ્રકાશજી જેવા વિદ્વાનની વાત કરું છું. કોઈ પણ વિદ્વાન, હુકુમચંદજી બારીલ સાહેબ, જેને 50 વર્ષ આમાં જ ખપ્યા હોય, તમે એવા ગામમાં એને બોલાવો જ્યાં સાંભળનારા ન હોય. એ કે અમે નાગાઓના ગામમાં ધોબી ઘાટ ખોલતા નથી. વસ્ત્રવિહીને દેશે રજકસ્ય કિમ કાર્યમ. આ તો મેં ધોરણ 8માં હતો ત્યારે ભણીને આવ્યો છું. વસ્ત્ર વગરના, કપડા વગરના ગામમાં ધોબીના ઘાટ ન હોય. કોના કપડા ધોવાના? બધાય નાગા. હું કંઈક કહું છું, બહુ માર્મિક વાત છે આ. કડવું સચ છે, આ કડવી સચ્ચાઈ છે. સમજી કે ભક્તિ આપણે રાખીએ. હલો બોલાવો, 1000 રૂપિયાવાળા સંગીતવાળાને બોલાવો, ઓર્કેસ્ટ્રા બોલાવો, ફૂલ ઓર્કેસ્ટ્રા, 5000નો ખર્ચો કરો. પણ ભક્તિમાં રસ લેનારા કેટલા? નહીં, વગાડનારા છે ને, ગાનારા અને વગાડનારા. વિચાર કરો. સંગીતવાળા, ગાયકો, ગાનારા, એ લોકોને રસ ત્યારે જ આવે જેમાં સંગીતના પ્રોગ્રામો થતા હોય ને, ચેરિટીના.
કેવા માખણ ચોપડે. આટલા વર્ષોમાં રાજકોટ જેવી પબ્લિક, હાય રાજકોટ, હાઉ ડુ યુ ડુ, તાળી વગાડે. અને તમે વિચાર કરો, અરે એક વેપારીને પણ વેપાર કરવામાં ત્યારે જ મજા આવે જ્યારે દિવસમાં ચહેલ પહેલ ગ્રાહકોની ચાલતી હોય, લાગી હોય, લાઈન લાગી હોય. જે પાપનો ધંધો છે, નરકે જવાનો ધંધો છે. બોલો વંદનાબેન, નરકનું જ કારણ છે નહીં, પશુ ગતિનું જ કારણ છે ને. અને આ જીવિકા સિવાય બીજું શું છે? રોટલા રળવા સિવાય, દેહના પોષણ સિવાય બીજું શું છે? તો એ પાપનો ધંધો કરનાર ભરતભાઈ, એને પણ અપેક્ષા હોય છે આખો દિવસ લાઈન લાગી રહેવી જોઈએ. કોની? ગ્રાહકોની. તો વિદ્વાનને, વક્તાને, અરે આ ગણધરની ગાદીને 12 સવા ભરાઈ હોય છે ને ત્યારે ભગવાનની વાણી કરે છે. ગણધરોની હાજરી વિના ભગવાનની વાણી નથી કરતી. કેવળી અને શુદ્ધ કેવળીઓની બધાની પાર્લામેન્ટ ભરાયેલી હોય સમોશરણમાં, ત્યારે તો ભગવાનની વાણી ખરે છે, ગમે ત્યારે નહીં ખરે. મહાપુણ્યશાળી ચક્રવર્તી જેવો જાય તો વાણી ખરે, પાત્ર તો હોવો જોઈએ ને. તો એ ક્ષેત્રે શા માટે રહે જે ક્ષેત્રમાં સાતા નથી? કોઈ અપાર્ટમેન્ટમાં એવો મગજમારીવાળો ભરાણો હોય ને તો 10-20 લાખમાં ખોટ ખાઈને પણ પોતાનું મકાન વેચીને ત્યાંથી હાલતા થઈએ છીએ આપણે. તો 5-25 વર્ષ શાંતિથી રહેવું હોય તો આવો ક્ષેત્રાંતર. તો અહીંયા તો ભવનો અભાવ કરવા માટે, આત્મકલ્યાણ માટેનો માર્ગ છે. તો આમાં કોની ક્યાં કદર કરવી અને કોની ક્યાં લાજ રાખવા જેવી છે? પોઈન્ટ સમજાય છે મારો? ગુરુદેવ સાહેબ આજે બોલ્યા હતા, દુઃખનું કારણ જે છે દેહ એક વાત, અને જ્યાં એ સુખનું કારણ જ નથી, જ્યાં સુખ જ નથી, પછી દેહ પ્રતિકૂળ હોય કે અનુકૂળ હોય, જ્ઞાની દેહમાં રહે જ કેમ? પોઈન્ટ સમજાણો? કાલ કે પરમ દિવસે પણ મેં એક વાત કરી હતી, સંસાર આપણને દુઃખમય લાગે ક્યારે? પ્રતિકૂળતા આવે ત્યારે. અનુકૂળતા આવે ત્યારે લાગે છે? બોલો વંદનાબેન, ભરતભાઈ, બંને જોડકાને હું પ્રશ્ન પૂછું છું. ઘરમાં કામવાળા બરાબર સમયસર, રસોઈવાળી આવે, ભાઈ ઝાડુ પોતાવાળી આવે, માલિશ કરવા માટે પગ દબાવવાવાળા આવે, બધા જ નોકર ચાકર બધા. જ્યારે આ નોકર ચાકરોની અવર જવર સમયસર બરાબર ચાલતું હોય ત્યારે સંસાર અસાર લાગે છે? સોનગઢમાં તમે જ્યાં રહો છો, પંડિતજી અમે તો આમ બહાર નીકળીએ ને પાછળ જ સ્વાધ્યાય ભવન છે. મારો પ્રશ્ન એ છે, સંસાર અસાર લાગે છે? ન લાગવું જોઈએ. સૌથી પહેલી વાત, આ મનુષ્યોનીમાં જન્મ ધારણ કરવું એ જ કલંકની વાત છે. શું સાનુકૂળતા ને શેની પ્રતિકૂળતા? અચ્છા, મેં હમણાં વાત કરી, શ્રોતાઓ ન હોય તો વક્તા એ ધોબીનું કોઈ કામ નથી. તો સભા ભરાણી હોય ત્યારે તો વક્તાને મજા આવી જોઈએ ને. સભા ભરાણી હોય જોરદાર તો વક્તાને મજા આવી જોઈએ ને. ટોડરમલજી સાહેબનું મોક્ષનું પ્રકાશક વાંચો, લખ્યું છે, ઘણા લોકો સાંભળે અને કોઈ હર્ષિત થાય તો એ ગ્રહિત મિથ્યા જ્ઞાન છે. મરો નહીં, સાંભળો તો દોષ દ્વેષ નહીં, સાંભળો તો રાગ નહીં. કેમ કે સાંભળાવો એ જ કલંકની વાત છે. સંભળાવવાના ભાવ, બોલવાના ભાવ એ જ કલંક છે. જ્યાં સુધી ભગવાન શ્રીમંદર ભગવાન બોલે છે ને ત્યાં સુધી ઉપાધિમાં જ છે, સિદ્ધ નથી થવાના. એને જ્યારે સિદ્ધ થવાનું હોય, સિદ્ધ થશે ત્યારે બોલતી બંધ કરીને જ સિદ્ધ થવાના. વચન વર્ગણા બોલવાના વ્યવહારની ઉપાધિથી અને વિરામ લેવું પડે. તો પોઈન્ટ શું છે? છેલ્લી 5 મિનિટમાં આવેલો બીજો પોઈન્ટ, જે ક્ષેત્રે, ક્ષેત્ર શબ્દ વારંવાર બોલું છું, શરીર છે ને પરક્ષેત્ર,
તો જે ક્ષેત્રે, જે જગ્યામાં, જો ક્ષેત્ર એટલે જગ્યા થાય કે નહીં, જે ગામમાં. મને તો આજે ધોરણ 3, 4ના બધા ગુરુકુલના દિવસો યાદ આવ્યા. એક મરાઠીમાં ભક્તિ છે, એમાં લગભગ 50 પોઈન્ટ છે. એવા 50 પોઈન્ટ એમાં એવું લખ્યું છે, જો મારી પાસે છે, હું તમને સ્ક્રીન ઉપર જ કાઢીને બતાવું. જે બોલતા એમાં એવું લખે છે કે ન દે ચિત્તા શાંતિ એસી વિદ્યા કાશાલા. કાશાલા એટલે શા માટે? તો મનને, ચિત્તને શાંતિ ન આપે એ વિદ્યા શા માટે? શા કામની? એક ધડના ભારા ભરત્યા ચિંધ્યા કાશાલા. ચિંધ્યા એટલે સાવ ફાટેલા કપડાં, એકે પહેરવાને લાયક ન હોય પણ ઢગલા હોય, એ શા કામના? આવી રીતે 50 બાબતો છે. એક પંક્તિ છે એમાં, આદર ન કરે ત્યાંચે ઘર છે ભોજન કાશાલા. જેની ઘરે આદર જ ન મળે એની ઘરે 56 ભોગ શેના આદરવાના? ખ્યાલમાં આવે છે? એવી રીતે સંયોગોની, વસ્તુઓની નિરર્થકતા બતાવીને ત્યાં એમ સમજાવે છે કે શા માટે, શા માટે, શા માટે, શા માટે. એમ આ ગાથા એમ કહે છે પરમાત્મા પ્રકાશમાં કે જે શરીરમાં રહીને અમે સુખી ન થઈ શકીએ, સુખ ન મળે, જે દુઃખની મૂર્તિ છે, વેદનાની મૂર્તિ છે, અમારે એ શરીરમાં શા માટે રહેવું? બીજો પોઈન્ટ, નહીં, તમને બધી જ સુખ સગવડતા મળશે, ચિંતા નહીં કરો, હવે તો રહો. બોલો હવે જ્ઞાની શું કહેશે? અમારે તો દેહના સથવારે રહેવું એ જ કલંકની વાત છે. પ્રતિકૂળતા શું અને અનુકૂળતા શું? કૃપાળુ દેવને એકવાર શ્રીમદજીને કોકે પૂછ્યું કે તમે આટલા બધા દુબળા પાતળા છો, કેમ તમે શરીરનું ધ્યાન નથી રાખતા? કેમ આમ તમે આટલા બધા સાવ દુબળા પાતળા, શરીરે ક્ષીણ એવા? તો કૃપાળુદેવે એક બહુ સરસ જવાબ આપ્યો કે મારી પાસે 2 બગીચાઓ છે અને મારી પાસે પાણી છે ને બહુ થોડું છે, અને હું પાણી જે છે ને આત્માના બગીચાને જ પાઉં છું. શું કીધું? જે શ્રદ્ધા, જ્ઞાન, ચારિત્ર, સમર્પણતા રૂપી જે મારી પાસે ગુણોનો વૈભવ રૂપી જળ છે, એ જળને હું સિંચું છું આત્મ બગીચાને. દેહ બગીચો છે એ પછી સૂકું ભટ્ટ જ રહે ને. હું આપને પૂછું છું, આપણે શું કરીએ છીએ? બોલો પુષ્પાબેન, બોલો. સવારે ઉઠીને યોગા ભોગાથી માંડીને આખો દિવસ શું કરીએ છીએ? ને અમારે તો બહુ ડિસિપ્લિન, 9ના ટકોરે અમે તો હોઈએ જ જઈએ. એ તારો દેહાધ્યાસ બતાવે છે. 9 વાગે, 9:30 વાગે, 10 વાગે સમયસર વહેલાસર સૂઈ જવું એ ડિસિપ્લિનના અમે વિરોધી નથી, પણ તું જેટલી મીઠાસ અને ગળપણ સાથે સૂવાની ક્રિયા પ્રત્યેનો અનુરાગને વ્યક્ત કરો છો ને, અમે તો અમારો ફોન બંધ જ હોય, અમે પછી પ્લેન મોડમાં જ રાખીએ, અમે તો વાત જ નહીં કરીએ. બધાને ખબર છે કે અમે 9 વાગે હોઈએ જ જઈએ, એટલે 8:30 પહેલાં જ બધાના ફોન આવે. એ પછી તો નહીં જ નહીં, એટલે નહીં જ. અમારે તો બહુ ડિસિપ્લિન પહેલેથી. એટલે તો અમારું શરીર ઠેકાણે છે. શરીરનું હોવું એ જ ઠેકાણે નથી. શરીર ઠેકાણે છે એમ નહીં બોલ. શરીરનું હોવું એ જ તારો ઠેકાણો નથી, કેમ કે એ જ કલંકની વાત છે. બોલો દામજીભાઈ,
આ 60 મિનિટનું એક પ્રવચન કમસે કમ 120 પ્રશ્નો આપણી સામે લાઇનસર ઊભા કરે છે. 60 મિનિટનું પ્રવચન, દર 30 સેકન્ડે એક પ્રશ્ન ઊભો થાય. શા માટે, શા માટે, શા માટે, શા માટે, શા માટે? હું શું કહેવા માગું છું સમજાય છે? ગુરુદેવ શું સમજાવવા માગે છે? ભાવભાષણ થાય છે. હા, કેટલી કડાકૂટ, કેટલી કડાકૂટ, બહાર નહીં. તડકા નહીં ગણે, ગરમી નહીં ગણે, શરદી નહીં ગણે, તરસ લાગે, ભૂખ લાગે. હા, 7 પેઢી ખાય તોય ખૂટે નહીં, એટલી સંપદા ભેગી કરી હોય તોય હજી ધંધો વ્યાપાર કોઈ એનો અંત. અહીંયા તો 1 કલાકનો સ્વાધ્યાય થાય એટલે આપણને ભયો ભયો લાગે, જાણે કે આપણે ક્ષપક શ્રેણીને માટે લાયક થઈ ગયા. 1 કલાકનું, હા, એક પૂજા કરીને ઊભા થઈએ તો આપણને એમ થઈ જાય કે જાણે કે હવે જીવનભરનું ધર્મનું બધું આપણે કરી લીધું. એક વખત જિંદગીમાં એક વખત જાત્રાએ જઈને આવ્યા, આપણને એમ થાય કે ભયો ભયો, બહુ ભાગ્યશાળી આપણે. ગઈકાલે ગુરુદેશે કીધું ભાગ્યશાળી નહીં, ભાંગશાળી. શું કીધું તું? આ બધા કરોડપતિઓ ભાગ્યશાળી નહીં, ભાંગશાળી છે. કીધું તું કે નહીં ગઈકાલે જ? આ તત્વ શક્તિના પ્રવચનમાં પણ એ વાત કરી છે. બોલો કાકા, 56ની છાતી હોય તો બોલો. જે દીકરાને સત સાંભળવાનો યોગ નથી એ ભાગ્યશાળી છે કે ભાંગશાળી છે? હિંમત હોય તો સ્વીકાર કરો. કરો કે નહીં કરો? છે તો કરો આમ જ. અને ઇતિહાસ ગવાહ છે, ભરત જ્યારે દિગ્વિજય કરીને આવે છે, પાછા મોઢું પડેલું હોય, રાજમાતા કહે છે, કાં તમે તો આજે કેટલા ખુશ હોવા જોવો, કાં મોઢું પડેલું છે? તમે તો કેવા ભાગ્યશાળી. ભરત કહે, તું મને બીજું ગમે તે કહે પણ ભાગ્યશાળી ન કહે. કાં દિગ્વિજય કરીને આવ્યા છો? ભરત બોલે છે, સુખી થવા માટે દિગ્વિજય નહીં, મોહ વિજય જોઈએ. શું જોઈએ? દિગ્વિજય નહીં, મોહ વિજય જોઈએ, સુખી જો થવું હોય તો. અને બીજી વાત, આખું ગામ મારા ધર્મ પિતા, મારા પિતાશ્રી પ્રથમ તીર્થંકર યુગાદિમાં થયેલા એવા શ્રી 1008 આદિનાથ ભગવાનની વાણી સાંભળવા માટે આખું ગામ સવાર બપોર સાંજ, સવાર બપોર સાંજ લાઈનમાં ઊભી છે. ભાગ્યશાળી તો તે ગામ છે જેમના કાને તત્વની વાત પડે છે. હું તો ભાંગશાળી છું, મહાદુખી છું. ભગવાનની વાણી ખરતી હોય, ખરે છે, છતાં મને તત્વોપદેશ દેશના સાંભળવા માટે મને સમય નથી. હું તો 60 હજાર વર્ષો માટે કમાઈ કરવા માટે બહાર નીકળેલો છું. આવો આ ચક્રવર્તીના પુણ્યના નિયોગ સાથે બંધાયેલો હું ભાંગશાળી છું, ભાગ્યશાળી નથી. હું આપને પૂછું છું, આવી તૈયારી આપણી છે ભરત જેવી? ભરત ભગવાન પ્રતિમાજી વિરાજમાન કરવા, રોજ એમના પ્રક્ષાલ કરવા, રોજ એમની પૂજા કરવી, પગે લાગવું, એમના ભાઈ બાહુબલીને પણ મૂકવું, પગે લાગવું. ભરત જેવો ત્યાગ, બાહુબલી જેવો ધ્યાન. જોકે ધ્યાનની બાબતમાં તો ભરત જ વરસ દી સુધી બાહુબલી ઊભા રહ્યા.
ધ્યાની હતા કે યોગી હતા એ બાહ્યમાં દેખાતા. યોગી હતા. યોગ તો ત્યારે સફળ થયો 365માં દિવસે, છેલ્લે દિવસે, જે ક્ષણે કેવળ જ્ઞાનની પ્રાપ્તિ થઈ. છતાં એક સ્થૂળ વાત, ત્યાગની બાબતમાં ભરત અને ધ્યાનની દશાની બાબતમાં બાહુબલી. આ આઇકોન અને આ આદર્શો આપણને સ્પર્શે છે કે કેવળ જળની ધારા પકડી અને અમે તો બરાબર કોઈ ક્રિયા જડ થઈ રહ્યા. ખ્યાલમાં આવે છે? તો એ શરીરમાં રહેવાથી અમને શું પ્રયોજન? શા માટે અમે શરીરમાં રહીએ? મને તો આમાં બહુ બહુ ગજબની ફિલ્મ દેખાય છે વંદનાબેન. કહું હજી એક વાત. 8 વર્ષના ચક્રવર્તીઓ રાજમાતાને કહે, માતા તમારે રોવાનું હોય એટલું રોઈ લેજો, અમે તો હવે જઈએ છીએ જૈનેશ્વરી દીક્ષા લઈને. નહીં બેટા, તમારા પગના તળિયા તો હાથીના પગના તળિયા જેવા સાવ સુવાળા. રાજ દરબારમાં જરીક ધૂળ રજ ચોંટે તો એ લોહી લોહાણ થઈ જાઓ છો. તો જંગલમાં રસ્તામાં કાંટાઓ ખૂંચશે, કાંકડાઓ વાગશે, કાંકરા વાગશે, કેવી રીતે તમે સહી શકવાના? એ રહેવા દે માં, એ બધી રહેવા દે. તારે રોવું હોય તો રોઈ લેજે, અમે કોલ કરાર કરીએ છીએ, હવે અમે બીજી માતાને નહીં રોડાવીએ. એ 8 વર્ષના રાજકુમારો કહે છે. બોલો, 60 વર્ષની રાજમાતા રોકી નથી શકવાની અને 8 વર્ષના બાળક સિંહની જેમ બધું મૂકીને જવાના. કેમ? કેમ કે જે ઘરે, જે રાજ દરબારમાં રહેવાથી અમને સુખ નથી, અમે એમાં શા માટે રહીએ? એ આ સૂત્ર. એટલે જ ઉદાસીનતા થાય, એટલે જ વૈરાગ્ય થાય. આ ડૉક્ટર સમજો કે સવારે 7 વાગ્યાથી જઈને બેઠા હોય, કોઈ શું કહેવાય પેશન્ટ આવે જ નહીં. શું કરે? કલાક 2 કલાક બેસે, પોટલું વાળીને બધું પીએ ને કહે કે ભાઈ તું હવે સંભાળ, હું જાઉં છું. પેશન્ટ વિના ડૉક્ટરને મજા નથી. ખ્યાલમાં આવ્યું? બસ કંડક્ટરો ને, બસ કંડક્ટર આપણે બધા હોય, સીટમાં બેઠા હોય, બસ ખીચોખીચ ભરાઈ જાય, આપણને અકળામણ થાય. એક જ પ્રાણી એવો છે જેને ગલગલિયા થાય. કોને? કંડક્ટરને. મેં એક વખત કંડક્ટરને પૂછ્યું, હા લીના, એક વખત મેં પૂછ્યું, હા, બહુ ફ્રેન્ડશિપ એની સાથે થઈ હતી. મેં, સાહેબ તમે આટલી બધી ખીચોખીચ બસ ભરેલી હોય તોય તમે પેસેન્જરને બેસાડે? સાહેબ, બે પેસેન્જર વધે તો અમને બીજા 5 રૂપિયા મળે, જે પણ એનું રેશિયો હોય, જે પણ હોય. આજીવિકા. પગ મૂકવા જગ્યા ન હોય તોય પેસેન્જરને ઘેટા બકરાની જેમ ભરવામાં મજા આવે કંડક્ટરને. પોતે ઊભા જ હોય બિચારા, ટાંગા ઊંચા કરીને. જ્યાં સુખ નથી ત્યાં રહેવું શું? જ્યાં સાતા નથી ત્યાં રહેવું શું? જ્યાં પીડા અને પ્રાયશ્ચિત્ત જ હોય એવા ક્ષેત્રમાં રહેવું શું? જે દેહમાં રોગ સિવાય મળે કાંઈ નહીં, એ દેહનો સથવારો શા માટે? એ પરિગ્રહ શા માટે જે પાપને નોતરે? સાંભળો વંદનાબેન, એ પુણ્યનો ઉદય શા માટે જે મતિભ્રષ્ટ કરે? જે પુણ્યનો ઉદય શા માટે જેનાથી વૈભવ મળે? એ વૈભવ શા માટે જેનાથી મતિભ્રષ્ટ થાય? એ મતિભ્રષ્ટતા શા માટે જેનાથી જીવ મોહિત થાય અને પાપના કાદવમાં સરી પડે? પંડિતજી એક બહુ સરસ વાત કરી પ્રવચનમાં, સવારે જે સાંભળ્યું. જ્ઞાનનું વધુ એટલે વિશુદ્ધિનું વધુ. ક્ષયોપશમ સાવ નહીવત હોય પણ વિશુદ્ધિ પૂરેપૂરી હોવી જોઈએ. આપણે શું કરીએ છીએ? ક્ષયોપશમ વધારવાના પાછળ લાગીએ અને એમ સમજીએ આપણે જ્ઞાની થયા. શિવભૂતિ જ્ઞાની હતા, ક્ષયોપશમ નહીવત હતું,
પણ વિશુદ્ધિ પૂરેપૂરી હતી તો કેવળ જ્ઞાનને લઈને ઊભા થયા. ભાવ વિશુદ્ધિ પૂરેપૂરી હતી, કેવળ જ્ઞાનને લઈને ઊભા થયા. આખી ચર્ચાનો સાર એટલો છે, થોડું હોવું જોઈએ પણ કામનું હોવું જોઈએ. છે ને ગજબની વાત? હા, તો આવું છે. હા, વિરામ તરફ જઈએ. એક જ્ઞાન દર્પણ કરીને પંડિત દીપચંદજી કાસલીવાલ સાહેબની રચના છે. હમણાં આપણે રાત્રિના સ્વાધ્યાયમાં ભાવ દીપિકા, ગઈકાલે અનંતાનુબંધી કૃષ્ણ લેશાની વાત કરી. આજે અનંતાનુબંધી નીલ લેશા, અનંતાનુબંધી નીલ લેશા એની ચર્ચા લઈશું. એમની એક રચના છે ઓર જ્ઞાન દર્પણ. સ્વપર પ્રકાશક અંગે, જ્ઞાનના સ્વભાવ અંગે અદ્ભુત કાવ્યો છે. એમાં બહુ જ સરસ કાવ્ય છે. કાવ્ય એટલે 60-70 પાનાનું. ઘણા બધા એમાં સવયા 31 છંદો છે. એમાં એક છંદ છે, આ પુસ્તક છે રત્ન સંગ્રહ, બ્રહ્મચારી હરિભાઈની રચના છે. દરેક પાના ઉપર એક એક આર્ટિકલ છે. તમને જો એક 8-10 આર્ટિકલના ટાઇટલ વંચાવું. સુખધામને પ્રણામ પહેલો, બીજો છે આનંદની સ્ફુરણા, ત્રીજું છે અરહંતોનો માર્ગ, ચોથું છે સમ્યક્તનું અફર આંગણું. શું કીધું? સમ્યક્તનું અફર આંગણું. પછીનો છે આંગણે આવેલો પાછો ફરે નહીં. ગુરુદેવ બતાવે છે સમ્યક્તનો ઉપાય. પછીનો છે સિદ્ધ દશાના સંદેશ. ત્યારબાદ છે શિવપુરીનો પથિક, હવે તો જીન ભાવના ભાવ. આનો પછી છે આત્માનો પ્રયત્ન. ત્યારબાદ છે સાધકના ઝણકાર. પછી છે સૌથી પહેલું કામ. પછી છે સાચો જૈન. આવા દરેક પાના ઉપર એક એક નાના નાના બધા નિબંધો છે. એટલે 100 પાના છે. 100 પાના ઉપર 100 નાની નાની લઘુ કથા છે. એમાં એક બહુ સરસ કાવ્ય છે, એ આ જ્ઞાન દર્પણનું. એમાં સંતોની મતિ એટલે જ્ઞાની ધર્માત્મા પાત્ર જીવોની બુદ્ધિ કેવી હોય. તો જો એક પંક્તિ આપેલી છે, લીટી છે, સંતન કી મતિ મહામોક્ષ અનુસારિણી. સંતોની મતિ કેવી હોય? મોક્ષ માર્ગને અનુસરનારી. થોડીક વાત સમજો. યાદૃશી ભવિતવ્યતા, યાદૃશી ભવિતવ્યતા, કે જેવી ભવિતવ્યતા હોય, જેવી ગતિ હોય તેવી મતિ થાય. સમજાય છે? એમ આમાં કહે છે કે સંતોની મતિ વૈરાગ્યવાળી, મોક્ષ તરફ જનારી કેમ હોય. જો આખું કાવ્ય સાંભળો. અચલ અખંડ પદ રુચિ કી ધરૈયા ભવ, બ્રહ્મ ભાવ કી હરૈયા એક જ્ઞાન ગુણધારિણી. જ્ઞાન ગુણધારિણી. શક્તિ અનંત કો વિચાર કરે, બાર બાર પરમ અનુપ નિજ રૂપ કો ઉદ્ધારિણી. નિજ રૂપ કો ઉદ્ધારિણી. ઉદ્ધાર એટલે કલ્યાણ, આત્માનો કલ્યાણ કરનારી. સુખ કો સમુદ્ર ચિદાનંદ દેખે ઘર માહી, મેટે ભવ બાધા મોક્ષ પંથ કી વિહારની. જ્ઞાનીની મતિ કેવી હોય? મોક્ષના માર્ગે વિહાર કરનારી. દીપ જીન રાજ સો સ્વરૂપ અવલોકે, એસી સંતન કી મતિ, સંતન કી મતિ મહામોક્ષ અનુસારિણી. મારે મારા કલ્યાણના માર્ગે જવું છે, મારે મારા હિતના માર્ગે જવું છે. ગુરુદેવના પરિવર્તનના પ્રસંગોને યાદ કરો. કરોડોપતિ આવ્યા હોય, લોભિયાઓ સંપ્રદાયવાળા આવ્યા હોય, ખૂબ ભય બતાવ્યા હોય, પ્રલોભનો બતાવ્યા હોય, અમે કોઈને માટે પરિવર્તન કર્યું નથી. અમે એમે નથી કહેતા કે તમે અમારી હારે પરિવર્તનમાં આવો. આ શું નામ? સુશીલાશ્રી જે હતા, સુશીલાશ્રી ગુરુદેવશ્રી વખતે જ પરિવર્તન કરીને આવ્યા. મહારાજ કહેતા બધા સુશીલાશ્રી, કંચનબેન, પુષ્પાબેન, સુશીલાબેન, આ 3 બહેનો બધા સૌથી મોટા.
સંઘમાં સ્થાનકવાસી સંઘમાં શ્વેતાંબરમાં સૌથી મોટા સાધુ હતા એ સુશીલાશ્રી, ખ્યાલ છે તમને? તો સુશીલાશ્રી અમને પંચાધ્યાયી ભણાયો જયપુરમાં. એ એમ કહેતા, શું કહેતો હતો, બહુ સરસ કંઈક વાત કરતો હતો. જો શેના માટે મેં યાદ કર્યો સુશીલાશ્રીને? હા, યાદ આવી. ગુરુદેવશ્રી અંગે એક વાત કરતા એ હંમેશા એ કે ગુરુદેવશ્રીએ પરિવર્તન કર્યું. અમને કોઈને કોઈ દિવસ એમણે કીધું જ નહીં કે તમે પરિવર્તન કરો. મને વાત બહુ ગમી. જો સાંભળો, મારે પૂજામાં જઈને બેસવાનું છે, મારે કોઈને બતાવવાનું નહીં કે પૂજામાં આવો. શું સમજાણું? મારે ભક્તિમાં આવીને બેહવાનું છે, લાભ લેવાનો છે, નહાવાનું છે. કોઈને મારે પંપ નહીં મારવાનો કે ભક્તિમાં આવો. પોઈન્ટ સમજાય છે? મારે આવીને ગુરુદેવશ્રીના સ્વાધ્યાયમાં બેસવાનું છે, આનંદ માણવાનો છે. મારે પકડીને કોઈને કહેવાનું નહીં કે તમે સ્વાધ્યાયમાં આવો. પોઈન્ટ સમજાય છે? એમ ગુરુદેવશ્રીએ પોતે સિંહ વૃત્તિ ધારણ કરીને પરિવર્તન કરી ગયા કે અમને કોઈને કીધું જ નહીં કે તમે પરિવર્તન કરો. એટલે ઇનડાયરેક્ટલી કે તમે અમારા ચેલા થાઓ, આપણે ટોળકું બનાવીએ. સિંહ એકલો જ હોય, ટોળામાં ન હોય. તો ગુરુદેવશ્રીની સિંહ વૃત્તિ અંગે એકાકી વિચરતો વળી સ્મશાનમાં એવી એમની હતી શૈલી, સાધના પદ્ધતિ, જીવન પદ્ધતિ એવી હતી. કોઈને આવો તો અમે એમ નથી કહેતા કે તમે આવો, અને અમે સામેથી તો કહેશું જ નહીં કે તમે પરિવર્તન કરો. અમે પરિવર્તન કરીને નીકળીએ છીએ, કેમ કે અમને ખબર છે જે માર્ગે અમે જઈ રહ્યા છીએ એ સર્વજ્ઞનો માર્ગ છે. આ હું કરોડો ચક્રવર્તીના વૈભવ જેવી વાત કરું છું, યાદ રાખજો. मैं एकाकी एकत्व लिए सब ही आते तंदन को साथी समझाता पर ए भी छोड़ चले जा. શું કામ મારે કેવું? હું જે સ્કૂલમાં કોમ્પ્યુટર રૂમમાં બેસું છું, કેવળ 2 બારી ખુલ્લી હોય. આ 40ની ગરમીમાં 2 પંખા ચાલતા હોય, એમાંથી એ કલાક તો હું પંખા બંધ જ રાખું, અડધી કલાક માંડ ચલાવું, વળી પાછું બંધ. અને રૂમ બિલકુલ ફર્સ્ટ ક્લાસ એસી જેવું. તો એ ક્લર્ક ગઈકાલે ભૂલા પડ્યા, પ્રિન્સિપલને મળવા આવ્યા હોય, ભૂલા પડ્યા. મને કહે કે શાસ્ત્રીજી તમે તો અમને કંઈ કહેતા જ નથી કે તમે એસીના રૂમમાં. મેં જો પંખોય બંધ છે. શું કામ જીવ બાળો છો? મેં કીધું શું કામ જીવ બાળો છો? પંખો ફરતો દેખાય તમને? ભાઈ તમે તો બહુ ગજબના છો, તો પંખોય નહીં કરો તો અહીંયા એસી જેવું પુણ્યનો ઉદય છે. મેં કીધું અમે મહાલતા રહીશું, અમે કોઈને કહેશું નહીં. કેમ કે ગામને ભેગું કરવામાં રામનું બગડે, ઇતિહાસ પ્રમાણ છે. અયોધ્યાનું ભલું જોવામાં રામે પોતાનું બગાડ્યું. અમે એવા હરામ રામ નથી થવાના. અમે અમારું બગાડવા માટે આવ્યા નથી. અમે અમારો બગાડ કરવા માટે આ માર્ગમાં આવ્યા નથી. અને આ માર્ગ બગાડવા માટે નથી, બગડેલ બાજીને સુધારવા માટે છે. શું છે શૈલાબેન, શું વિચાર આવે છે? બોલો. સરદાર વલ્લભભાઈ પટેલ અંગે હું ઘણી વાર કહેતો હોઉં છું, બગાડેલી બાજીને સુધારે એને વકીલ કહેવાય. બગાડેલી બાજીને સુધારે એને વકીલ કહેવાય. છૂટાછેડા માટે ગયા હોય ને, તો બગાડેલી બાજીને સુધારે એને વકીલ કહેવાય. બાજીને બગાડવા જ ન દે એને સરદાર વલ્લભભાઈ પટેલ કહેવાય. શું સમજાણું? નહીં સમજાણું ને? સારું. આ માર્ગ બગાડવા માટે નહીં, બનાવવા માટેનો માર્ગ છે આ. તો અમારે દેહમાં રહેવું જ શા માટે? જે દેહમાં રહીને અમને ક્યાંય સાતા અને સુખ, મહાપુરુષો રહેતા નથી, અમે પણ રહેવા માગતા નથી. કેમ કે મહાજનો ગતઃ સપંત, જે માર્ગે મહાપુરુષો ગયા તે માર્ગ હમ ચલે આપકે કદમોं પર નિત યહી ભાવના બાત.
એવા સૂર છે આજના આ પ્રકરણમાં, વિષયમાં, ગાથામાં. વિચારજો. ઓમ નમઃ.